નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું જયમિની. સમાચારની શરૂઆત કરીશું જૂનાગઢથી. સમગ્ર સોરઠમાં આજે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. કેશોદ ખાતે સવારે રણછોડરાયજી મંદિરથી ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો, જેમાં હજારોની સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી, જેમાં શણગારેલા રથો, ફ્લોટ્સ અને મટકી ફોડના કાર્યક્રમો લોકો માટે આકર્ષક બન્યા હતા. યુવક મંડળોએ મટકી ફોડમાં ભાગ લીધો હતો અને અંતે રણછોડરાયજી મંદિર ખાતે શોભાયાત્રાનું સમાપન સાથે ભાગ લેનારાઓનો સત્કાર પણ કરવામાં આવ્યું હતું. કેશોદમાં આજે આઠમના દિવસે રણછોડરાય મંદિર ખાતેથી ભગવાન શ્રી કૃષ્ણની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભવ્ય શોભાયાત્રા રણછોડરાય મંદિરથી ભગવાનની નીકળી હતી. તેમાં શણગારેલા અનેક રથો જોડાયા હતા. આ શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગોમાં ફરી હતી. શોભાયાત્રા દરમિયાન લોકોએ ઠેર ઠેર શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું અને મટકી ફોડ જેવા કાર્યક્રમોનું આયોજન કરેલ હોવાથી શોભાયાત્રામાં શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. રિપોર્ટર પ્રકાશ દવે. કેશોદમાં આજે આઠમના દિવસે રણછોડરાય મંદિર ખાતેથી ભગવાન શ્રી કૃષ્ણની ભવ્ય શોભાયાત્રા